નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। વડોદરા જિલ્લાના ગણજર તાલુકાના દેરોલી ગામ નજીક આજે ફરી એકવાર નર્મદા કેનાલે બે નિર્દોષનો ભોગ લીધો છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ આજે સવારે એક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। તો તમને જણાવી દઈએ મિત્રો કે જો કે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓના સમય સૂચકતા વાપરી બચાવી લેવામાં આવ્યા હતા। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગાંધીનગરના નભોઈ ગામ પાસે આવેલી કેનાલમાં કાર ખાબકતા 3 લોકોના મોત નિપજ્યા હતા। તો બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।